સુરતમાં ભારે વરસાદ બાદ બીજા દિવસે પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે। ખાડી નજીકના વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે। જ્યારે યોગી ચોક વિસ્તારમાં મહાવીર સર્કલથી લક્ષ્મણનગર જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। સુરતમાં બીજા દિવસે પણ ખાડી નજીકના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા છે। ખાડીમાં પાણીનું જળસ્તર ઊંચું હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી, જેના કારણે યોગી ચોક વિસ્તારમાં મહાવીર સર્કલથી લક્ષ્મણનગર જતો તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો છે। છતાં પણ કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।